શ્રીરાજ સાડી આજે એકદમ મસ્ત સાડીનો લુક લઈને આવે છે. સાડીનો કપડુની વાત કરીએ ને તો મસ્ત મજાનું મલ કોટનનું કપડું રહેવાનું છે અને એકદમ કૂણું માખણ જેવું ફેબ્રિક સાથે સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો છે. એમાંય તે આજે એક પીસ ઓપન કરીને બ્લેક કલર ઓપન કરવાનો છે, પણ આખી સાડીનો થીમ એક સરખો રહેવાનો છે અને લુક વાઇઝ બહુ મસ્ત રહે. કારણ કે શ્રાવણ મહિનો આવી રહ્યો છે, રક્ષાબંધન ને સાતમ આઠમના તહેવાર આવી રહ્યા છે, એની માટે બેસ્ટ સાડીનો લુક લઈને આવ્યા છે. તમે જોઈ શકો છો આવા નાના મોટા પ્રસંગમાં પહેરાય એવી સાડીનો લુક જોરદાર રહેવાનો છે. આખી સાડી આપણે ચીકુ કલરની રહેવાની છે અને બોર્ડર મેચિંગ અને અંદર ડિઝાઇનના કલર ફરવાના છે. એમાંય તે આજે આપણે મસ્ત મજાના ચીકુની સાથે બ્લેકનું કોમ્બિનેશન ઓપન કરવાના છે, જે એકદમ યુનિક રહેવાની છે અને એકદમ મસ્ત નાની લેડીઝ અને સુપર લાગે ને એવું સાડીનું કોમ્બિનેશન રહેવાનું છે. તો ફટાફટ પહેલા તો અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઇક ન કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે ડેઈલી વેરમાં તમારી માટે આવું નવું કલેક્શન લાવતા રહીશું. અને આજનો પીસ ઓપન કર્યો ને તે બહુ મસ્ત રહેવાનું છે. ચીકુની સાથે બ્લેકનું કોમ્બિનેશન સરસ મજાનું રહેવાનું છે. એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ ફેન્સી પીસ પહેરો ને એવો સાડીનો લુક રહેવાનો છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક છે, કારણ કે ચીકુની સાથે બ્લેકનું કોમ્બિનેશન હંમેશા બેસ્ટ લાગે અને નાની એજના ને એટલો સુપર કલર મેચિંગ લાગે. બાકીના કલર એ સરસ આવવાના છે, પણ આપણે બ્લેક કલર ઓપન કર્યો છે એટલે બહુ જોરદાર રહેવાનો છે. તમે જોઈ શકો છો એકદમ યુનિક છે. સ્ટાર્ટમાં આપણે એકદમ શોર્ટ આપણે પલ્લુ આવવાનું છે, જે પલ્લુનું બધું કામ, બધું પ્રિન્ટેડનું કામ અને વિવિંગનું વર્કનું કામ એ સુપર આવવાનું છે બેન. કારણ કે આપણે મસ્ત મજાના આરી વર્કમાં અને મિરર વર્કનું કામ લઈને આવ્યા છે, જેમાં આપણે સ્ટાર્ટમાં પલ્લુ આવે છે ને એમાં મસ્ત ડિઝાઇન રહેવાની છે. વચ્ચેની ડિઝાઇનનું કામ બહુ સુપર રહેવાનું છે, એકદમ યુનિક લાગે. તમે જોઈ શકો છો વચ્ચે જે આ ડિઝાઇનનું છે ને એમાં આપણે મસ્ત બ્લેક કલરના આરીના વર્કનું કામ કર્યું છે, જે એકદમ મસ્ત ફિનિશિંગ વાળું રહેવાનું છે. સાથે મિરર વર્કનું કામ એ સુપર રહેવાનું છે અને આપણે બ્લેક થીમની આખી બોર્ડર રહેવાની છે ને એના માટે આપણે બ્લેક વર્ક આવવાનું છે અને જેવી આપણે બોર્ડર છે ને એવું આપણે વર્ક આવવાનું છે, કારણ કે આખી ચીકુ કલરની સાડી છે ને એના માટે. પલ્લુ એકદમ યુનિક અને સરસ મજાનો રહેવાનો છે, જે ફેન્સી લાગે, એકદમ ડિફરન્ટ લાગે અને સાથે રેસાનું કામ એ સુપર આપેલું છે બેનું. એકદમ મસ્ત રેસા સાથે પલ્લુ બહુ જોરદાર લાગે છે. અને પ્રિન્ટેડ ડિઝાઇનની વાત કરું ને તો મસ્ત મજાની એકદમ સિમ્પલ સોબર અને લુક વાઇઝ પ્રિન્ટેડ ડિઝાઇન એક નંબર રહેવાની છે. અને આખી સાડીની વાત કરું તો એક નંબર સાડી છે ને એકદમ યુનિક સાડી લઈને આવ્યા છો બેન. અને મલમલ કોટનની સાડી છે એટલે એકદમ મસ્ત કૂણું માખણ જેવું કપડું છે બેન. સાથે ડિઝાઇનની વાત કરું ને તો એકદમ મસ્ત પ્રોફેશનલ લુક અને એકદમ ડિફરન્ટ વાઇઝ સાડીનો લુક છે. એકદમ પ્રોફેશનલ લુકની ડિઝાઇન રહેવાની છે, જે બેનું એકદમ યુનિક અને ડિફરન્ટ પહેરવા માંગતા હોય ને એની માટે બેસ્ટ સાડીનો લુક રહેવાનો છે. અને ચીકુની સાથે બ્લેકનું કોમ્બિનેશન તો એક નંબર લાગે છે. સાથે એમાં વર્કનું કામ એકદમ મસ્ત ફિનિશિંગ વાળું અને એકદમ વિવિંગ સાથે રહેવાનું છે. તમે જોઈ શકો છો પહેલા તો આપણે આખી બોક્સ ટાઈપની ડિઝાઇન રહેવાની છે. સાથે એમાં કલર મેચિંગની વાત કરું ને તો મસ્ત મજાના કલર શેડ આપ્યા છે. મેથી છે, એકદમ ગ્રે છે, એકદમ મરૂન કલર છે, એકદમ કલર મેચિંગ ગ્રીન સાથે બહુ મસ્ત લાગે છે. આખા કલર મેચિંગ આવવાની છે. ડિઝાઇન એકદમ પ્રીમિયમ અને એકદમ ડિફરન્ટ રહેવાની છે. ડિઝાઇન એકદમ સુપર અને અલગ લઈને આવ્યા છે, જે જોતા જ એકદમ લાગે અને પહેરાતા તો બહુ સરસ લાગવાની છે. સાથે આપણે આરી વર્કનું કામ એટલું મસ્ત ફિનિશિંગ વાળું લઈને આવ્યા છે, જે આખી સાડીમાં આપણે રહેવાનું છે. પલ્લુમાં આપણે 2 મીટર સુધી ફૂલ આવશે અને પછી કટમાં હાફ આવશે, એટલે જોરદાર લાગશે બેનું. આટલું મસ્ત ફિનિશિંગ વાળું આરીનું કામ છે. સાથે મિરરનું કામ એટલું જોરદાર આપ્યું છે. તમે જોઈ શકો છો 5 મીટરનું બંધનનું કામ એ સુપર છે, જે આપણે એકદમ મસ્ત બુટા કોન્સેપ્ટમાં બેસાડેલું છે, જે એકદમ યુનિક લાગે છે. તો ઓલ ઓવર તમે જુઓ ને વચ્ચેનો કોન્સેપ્ટ એટલો યુનિક અને ફેન્સી રહેવાનો છે અને બોર્ડરનો કોન્સેપ્ટ એટલું મસ્ત ડિફરન્ટ રહેવાનું છે બેનું. કારણ કે આખી મલ કોટનની સાડી છે અને ચીકુની સાથે બ્લેકનું કોમ્બિનેશન એટલે સરસ લાગે. અને નાના મોટા ઓકેશનમાં પહેરો અને સાતમ આઠમ અને રક્ષાબંધનમાં પહેરો તો એક નંબર લાગે એવો સાડીનો લુક છે. સાથે આપણા બોર્ડરની વાત કરીએ તો મસ્ત મજાની પ્રિન્ટેડ ડિઝાઇનનું લુક એ બહુ સરસ છે, કારણ કે આપણે વચ્ચેના કલર શેડ છે ને સેમ એના મેચિંગને આપણે બોર્ડરની પ્રિન્ટેડ ડિઝાઇન રહેશે. સાથે જે હવે વિવિંગ વાળી બોર્ડર આવી છે ને એટલી યુનિક અને સરસ મજાનો ડિફરન્ટ લુક લઈને આવ્યા છે. તમે જોઈ શકો છો જે તો આ બધું છે ને વિવિંગ સાથે ફેબ્રિકમાં રહેવાનું છે, બધું ફેબ્રિકની સાથે વણાકમાં છે અને બધું ફિનિશિંગ વાળું રહેવાનું છે. તમે જોઈ શકો છો આગળની સાઈડ અને આ પાછળની સાઈડ અને રોડ ગોલ્ડ શેડનું આખું બોર્ડરનું કામ એટલું મસ્ત છે. અને એની ડિઝાઇનની પેનલ તો કેટલી લુક આવે છે, જો તમે કેટલો મસ્ત લુક આવે. બોર્ડર આ વખતે એકદમ ડિફરન્ટ લઈને આવ્યા છે. મલ કોટનમાં આટલું ડિફરન્ટ લુકનું આખું કોમ્બિનેશન એક ફર્સ્ટ ટાઈમ આવ્યું છે. અને એના માટે આવ્યું છે કે કારણ કે જે બેનું એકદમ યુનિક અને ડિફરન્ટ પહેરવા માંગતા હોય એની માટે આ બેસ્ટ વસ્તુ છે. અને નીચે ઉપર બોર્ડરનું કામ સેમ રહેવાનું છે, પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એ સેમ રહેવાનું છે અને બોર્ડર વિવિંગનું કામ એ સેમ રહેવાનું છે બેન. અને ઓલ ઓવર આ બધી
આખી ડિઝાઇનનો લુક એટલો જોરદાર લાગે છે ને, જે નાની એજના તો ગમી જ જવાની છે. પણ આના કલર મેચિંગ બતાવીશ ને તો મોટી એજના નહીં ગમી જશે, કારણ કે મલમલ કોટન છે એટલે ઘણા લોકોને મલ કોટન ને મોટી એજના પહેરતા હોય એને પણ સરસ લાગશે. અને ડિઝાઇનની વાત કરું ને એકદમ પ્રોફેશનલ લુક આપે ને એવી ડિઝાઇનનો કોન્સેપ્ટ છે. તમે જોઈ શકો છો. આપણે આગળની સાઈડ જોયું, આ છે આપણે પાછળનો ભાગ. આપણે મેં કીધું ને હાફ લગી તમારું છે ને આખું મસ્ત આરી વર્કનું કામ આવવાનું છે, જે નીચે લગીન અને ઉપરની સાઈડ આવી રીતના આવવાનું છે. તો ઓલ ઓવર જોવો ને તો સાડીનો લુક બહુ ડિફરન્ટ અને યુનિક છે અને વિવિંગ સાથે બહુ જોરદાર લાગે છે. સાથે મિરરનું બંધનનું કામ એટલું સરસ છે, આરી વર્કનું એટલું મસ્ત ફિનિશિંગ વાળું છે. પલ્લુથી લઈને એન્ડ લગીને તમારે આરી વર્કનું કામ એટલું મસ્ત બારીક વ્યવસ્થિત કરેલું છે અને ફેબ્રિકની સાથે વિવિંગમાં રહેવાનું છે. બેનું કોઈ ઉપર ચડવું નહીં આવે. અને એનું બ્લાઉઝની વાત કરીએ તો બહુ યુનિક અને સરસ મજાનું બ્લાઉઝ લઈને આવી ગયા છે, જે બેનુંને બહુ ગમી જાય ને એવું સરસ મજાનું બ્લાઉઝ રહેવાનું છે. બ્લાઉઝનો લુક એટલો સરસ મજાનું છે ને ડિફરન્ટ છે, કારણ કે આખું બ્લાઉઝ આપણે સેમ ડિઝાઇનનું જ આપી દીધું છે. તમે જોઈ શકો છો, જેવી વચ્ચેની ડિઝાઇન છે ને છૂટી છૂટી, એવી સેમ આપણે બ્લાઉઝની આખામાં છૂટી છૂટી ડિઝાઇન રહેવાની છે. અને કલર મેચિંગ કેટલા સરસ આપ્યા છે બ્લાઉઝમાં, મસ્ત મજાનો મરૂનની સાથે ગ્રેનું કોમ્બિનેશન સરસ લાગે છે. સાથે એમાં આપણે બોર્ડર હોતન આવેલી છે ઉપર નીચે બંને સાઈડ, જે વિવિંગ સાથે આવે છે, ફેબ્રિકમાં વણાક સાથે આવે છે એ પણ આવવાની છે. સાથે આપણે બે બાય સ્લીવનું મિરરનું કામ પણ આવવાનું છે. તમે જોઈ શકો છો, જ્યાં આપણે મિરર છે ને એ બે બાય સ્લીવનું હોતન આવવાની છે. તો ઓલ ઓવર બ્લાઉઝ એટલું સરસ મજાનું છે અને આખી સાડીનો લુક તો જો કેટલો મસ્ત લાગે, કારણ કે ચીકુની સાથે ગ્રીનનું કોમ્બિનેશન એની ટાઈમ સરસ લાગે અને એટલો મસ્ત ડિઝાઇનર પીસ આવ્યો હોય એટલે તો સાડીમાં કાંઈ ઘટે નહીં. અને આરી વર્કનું કામ એટલે બહુ મસ્ત ફિનિશિંગ વાળા આવે અને મિરર બંધનનું કામ એટલું સરસ મજાનું આવે. અને કલર રેન્જની વાત કરું તો મસ્ત મજાના ઇંગ્લિશ કલરની સાથે બ્લેક કલરનું કોમ્બિનેશન સરસ લાગે છે અને એકદમ ડિફરન્ટ નો પલ્લુ રહેવાનો છે. પલ્લુની સાથે રેસાનું કામ એટલું સરસ આપ્યું છે ને, તો લુક વાઇઝ જુઓ કેટલો સુપર પલ્લુ લાગે છે. તો એટલી મસ્ત સાડીનો લુક આવ્યો હોય અને મલ કોટનની સાડીનો કોન્સેપ્ટ આવ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો, કારણ કે એટલી મસ્ત સાડીની કલર મેચિંગ છે અને એની ડિઝાઇનનો લુક એટલો સરસ છે. અને રેસા આવતા એકદમ સાડી હેવી કરી નાખે, કારણ કે રક્ષાબંધન સાતમ આઠમ પહેરવામાં એટલી જોરદાર સાડી લાગશે. અને હવે એના કલર મેચિંગ હું તમને બતાવીશ, એમાંથી તમને જે ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો, કારણ કે મલ કોટનની સાડી એની ટાઈમ પહેરો એટલે સુપર લાગે. ગમે તે નાના મોટા પ્રસંગમાં ગયા હોય તો પણ મસ્ત લાગે. તો હવે હું તમને કલર મેચિંગ બતાવું છું. જે બેનુંને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો, કારણ કે આખી સાડી આપણે ચીકુ કલરની રેન્જમાં રહેવાની છે અને બોર્ડરના કલર અને અંદર પ્રિન્ટના ડિઝાઇનના કલર ફરશે. એમાંય ત્યાં આજે મસ્ત મજાનો રામાનો કલર રહેવાનો છે, એકદમ નેવી બ્લુ રામા શેડનો આખો કલર કોમ્બિનેશન સરસ લાગે છે. અને ડિઝાઇનની વાત કરું તો સુપર એની ડિઝાઇન છે, કારણ કે મિરર વર્ક ને આરી વર્ક એકદમ યુનિક અને નવું કલેક્શન લઈને આવ્યા છે. અને મલ કોટન ફેબ્રિક એની ટાઈમ તમે પહેરો નાના મોટા પ્રસંગમાં સરસ લાગે અને પહેરી હોય એકદમ રીચ લુક આપે. તમે જોઈ શકો છો મરૂન કલરનું કોમ્બિનેશન એટલું જોરદાર રહેવાનું છે, કારણ કે એની ટાઈમ મરૂન કલર તમે નાના મોટા પ્રસંગમાં પહેરી હોય તો એ સરસ લાગે. નાની એવી આપણે ઘરે પૂજા હોય તો એટલો મસ્ત મરૂન કલર લાગે. તો છે ને મસ્ત કલર, કારણ કે શ્રાવણ મહિનામાં નાની મોટી પૂજાઓ આપણે મસ્ત મજાના તહેવારો ચાલુ થઈ ગયા છે. એની માથે મેથી કલર એટલો સરસ છે બેનો. જો ચીકુની સાથે મેથીનું કોમ્બિનેશન એકદમ ડિફરન્ટ આવ્યું છે, જે એકદમ લુક વાઇઝ સરસ લાગે છે. અને મલ કોટન એકદમ મસ્ત સોફ્ટ કપડું આવવાનું છે. કૂણા મશરૂમ જેવા માખણ જેવા કપડામાં સાડીનો લુક હોય તો કેટલી મસ્ત લાગે. એમાંય જે રાણી કલરનો શોખિંગ હોય એની માટે મસ્ત મજાનો રાણી કલર એ જો કેટલો મસ્ત. અને ચીકુ કલર એવો છે કે એની આરે બધા કલર સૂટ થઈ જાય. એમાંય જો મસ્ત મજાનો રાણી કલર છે. મેં કીધું હતું ને આપણે નાની એજના ને મોટી એજના ને બંનેને છે ને કમ્ફર્ટેબલ રહીને એવા બધા કલર આવવાના છે, કારણ કે બધાને ચોઈસ અલગ અલગ હોય. એની માટે મસ્ત મજાના બધા કલર શેડ લઈને આવ્યા છે. તો ફટાફટ જમને જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. તમે જોઈ શકો છો કેટલા સરસ કલર છે. હજી આપણે કલર રહેવાનું છે બેનું, કારણ કે બીટ કલર નો આવે એવું બને જ નહીં. મસ્ત મજાનો ચીકુની સાથે બીટનું કોમ્બિનેશન એટલું સરસ છે. એમાંય તે મિરર વર્કનું કામ અને આરી વર્કનું કામ એટલું સુપર લાગે છે. અને એકદમ મસ્ત ચીકુની સાથે બીટ કલરનું કોમ્બિનેશન જોરદાર લાગે છે. જો કલર મેચિંગ કેટલા મસ્ત છે, સાસુઓ બંનેને ગમી જાય એવા કલર મેચિંગ છે. મલ કોટનની સાડીનો લુક બહુ જોરદાર છે અને એકદમ ડિફરન્ટ એનું મિરર વર્ક ને આરી વર્કનું કામ રહેવાનું છે. તો એટલું જોરદાર સાડીનો લુક હોય અને એટલી મસ્ત એની કપડું હોય, મલ કોટન કપડું હોય તો સાડીનો લુક તો આવવાનો છે. એમાંય તે કલર મેચિંગની વાત કરું ને તો બહુ જોરદાર કલર મેચિંગ છે, કારણ કે
ચીકુની સાથે હંમેશા બોર્ડરના કલર મેચિંગની આખી ડિઝાઇનનો લુક આવી જાય છે અને સાથે આરી વર્કનું ને મિરર વર્કનું કામ એટલું સુપર છે અને જે બોર્ડર પ્રિન્ટેડ ડિઝાઇન છે એ પણ એટલી સરસ છે, પણ જ્યાં વિવિંગવાળી બોર્ડર આવી છે આ વખતે ડિફરન્ટ, એ પણ એટલી સુપર લાગે છે. એકદમ હેવી પલ્લુથી રેસાનું કમ્પ્લીટ કામ હોવાથી એટલું સુપર પીસ લાગે છે, તમે જોઈ શકો છો. કલર મેચિંગની વાત કરું તો બહુ મસ્ત છે, ચીકુની સાથે બ્લેક અને બાકીના કલર મેચિંગ તો જો કેટલા મસ્ત પ્રીમિયમ કલર છે. આમાંથી તમને જે કોઈ કલર ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. અને અમારી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે ડેઈલી વેરમાં તમારી માટે આવું નવું કલેક્શન લાવતા રહેશું. તો ફટાફટ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ.